રીલ બનાવવાની સત્તા પોલીસને કોને આપી? તમે ઘણીવાર પોલીસને આવી રીલ જોયો છે કે કેટલાક કેસમાં માણસ પકડે એટલે એની રીલ બનાવી નાખે. હવે ઘણીવાર એવું થાય કે માણસે ક્રાઇમ ન કર્યો હોય, ખોટી રીતે ફસાઈ ગયો હોય, પણ એની રીલ બની જાય. હમણાં એક કેસમાં આવું જ થયું. સુરતની પોલીસે એક માણસને ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડ્યો અને એની રીલ બનાવી નાખી. હવે આ માણસ પાસેથી ગોલ્ડ મળ્યું નહોતું, એને શંકાના આધારે પકડ્યો હતો, કારણ કે આ કેસનો બીજો આરોપી હતો, એના વોટ્સએપમાંનું નામ છે હતું. પણ એ બંને વચ્ચે કોઈ વાતચીત નહોતી. આ માણસનું આ કેસમાં કોઈ ડાયરેક્ટ કનેક્શન નહોતું, તો એને પકડીને એવી રીલ બનાવી નાખી કે અમે કરોડોના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આને પકડી લીધો. એટલે આ માણસના વકીલે કોર્ટમાં કીધું કે આનું આ કેસમાં કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી, તોય પોલીસે આની રીલ બનાવી નાખી. અને રીલ બનાવવાની સત્તા પોલીસને કોને આપી? એટલે કોર્ટે આવી રીલ બનાવવાની સ્ટ્રિક્ટલી ના પાડી. જે રીલ બનાવી હતી ડિલીટ કરવાનો ઓર્ડર કર્યો અને આ પોલીસ વાળા ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો ઓર્ડર કર્યો. અને એવું કીધું કે રીલ બનાવીને તમે માણસની ડિગ્નિટી અને પ્રાઇવસી ખતમ કરો છો, જે ભારતના બંધારણના આર્ટિકલ 21 મુજબ મળે છે. પોલીસનું કામ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. એ માણસ ક્રિમિનલ છે કે નહીં એ નક્કી કરવા માટે કોર્ટ છે.